તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા મળી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. 18 થી લઈને 23 મે સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે તે થવા જઈ રહી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગરમીમાં શેકાવા માટે હવે વધારે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગરમીને લઈને આગાહી કરી છે. જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં હવે બફારાનું પ્રમાણ વધશે તેવી વાત અંબાલાલ પટેલે કહી છે. હવે રાજ્યમાં બપોર બાદ બફારો વધશે તેવી પણ વાત કહી છે. 18 થી લઈને 23 મે સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે તે થવા જઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પૂર્વ ગુજરાતની અંદર વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે. એટલે કે ચોમાસા જેવું વાતાવરણ સર્જાય તેવી વાત અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે ચોમાસાનું હજી વાર છે, પરંતુ એ પહેલા જે ગરમી છે એ આકરું સ્વરૂપ બતાવશે. બપોર બાદ જે બફારો થઈ રહ્યો છે એમાં 2 ગણો વધારો થશે તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી છે. એટલે કે છેલ્લા 1.5 મહિનાથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના જે મહાનગરો આવેલા છે જ્યાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાતું જોવા મળી રહ્યું છે. બપોરના સમયે માર્કેટો અને રસ્તા એકદમ સુમસાન બનતા જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે પણ લૂ લાગવી તેવી વાત સામે આવી રહી છે. એટલે કે બફારો અને રાત્રિના સમયે પણ જે ગરમી છે તેનું પ્રમાણ ખૂબ વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે રાત્રિના સમયે લોકો લટાર મારવા માટે બહાર નીકળતા હોય છે, એમ બપોરના સમયે જ્યારે લોકોની ભીડ બજારોમાં જામતી હોય છે, પરંતુ આ ભારે ગરમીના કારણે એટલે કે 40, 42, 45 ડિગ્રી સુધીના તાપમાનમાં લોકો ઘરમાં પુરાઈને રહેવા માટે મજબૂર બન્યા છે. તો કોઈ ઓફિસમાં છે તો તે ત્યાં ઓફિસમાં રહેવા માટે મજબૂર બન્યા છે. સાંજે 7-8 વાગ્યા સુધીમાં પણ બહાર નીકળો તો તમને એ જ પ્રમાણે ગરમી જે છે તેનો અનુભવ થાય છે, જેટલે આપણે સવારે 11-12 વાગ્યા આસપાસ ગરમીનો અનુભવ થતો હોય છે. મહાનગરોમાં રાત્રિના 12-1 વાગ્યા પછી થોડો ઠંડો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ જે આસપાસનો જે વિસ્તારો હોય છે જેમ કે દરિયાકાંઠાનો જે વિસ્તાર હોય છે ત્યાં 38 થી 40 ડિગ્રી જેટલું તાપમાન સામાન્ય રીતે નોંધાતું હોય છે. પરંતુ 6 થી 7 વાગ્યા આસપાસ એ વિસ્તારોમાં પણ વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જતું હોય છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં દરિયો છે અને ભેજવાળું વાતાવરણ એટલે ગરમીને શોષી લેતી હોય છે. એમ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે મહાનગરોમાં હજુ પણ આથી આકરી ગરમી પડે તેવી સંભાવના છે. હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકટ ચડશે, બપોર પછી ધૂળકટ જેવું જણાશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 23 પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા મળી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ જોવા જઈએ તો 25 મેથી 5-6 જૂન સુધીમાં જે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો જો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો મોતેલું ઘટે અને બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 દિવસમાંથી ઓછા, પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે. તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે.
8 જૂનથી 15 જૂન વચ્ચે ત્યાં નોશી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 જૂનથી 28 જૂન વચ્ચે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.